તો આ કેસમાં વેપારીનું મોત થયું, પરંતુ કારમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ વધતી હોય છે. આપને સવાલ થતો હશે કે આ કારમાં આગ કેમ લાગે? તે સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે ઘણીવાર આપણી પણ ભૂલ સર્જાતી હોય છે. બેટરીનું મેન્ટેનન્સ નથી થતું અને મેન્ટેનન્સને આપણે ખૂબ જ હળવાશથી લઈએ છીએ. ત્યારે મેન્ટેનન્સ ન કરાવવા પર પાણી અથવા એસિડ લીક થઈ શકે છે અને તેને કારણે પણ આપની પાસે જો કોઈ કાર હોય તો તેમાં ભડકો થઈ શકે છે. એ સિવાય બેટરીનું ટર્મિનલ લૂઝ થવાથી શોર્ટ સર્કિટ થઈ શકે છે. આપ મોટે ભાગે જોશો તો બેટરીને લગતા જ પ્રશ્નો હશે. એટલે આપની પણ કારમાં જો બેટરીની સમસ્યા હોય તો તાકીદે તેને રિપેર કરાવવી, સર્વિસ કરાવવી ખૂબ જરૂરી છે. એ સિવાય બહારના ઉપકરણ, સેન્ટ્રલ લોકિંગ, ઓડિયો સિસ્ટમ, કેમેરા પણ કારણ ઘણીવાર બની શકતા હોય છે, કારણ કે અહીં પણ શોર્ટ સર્કિટની સંભાવનાઓ પૂરેપૂરી રહેતી હોય છે અને આપણે કાર ચાલક તરીકે એ વાતથી અજાણ હોઈએ છીએ, કાં તો પછી એને ઇગ્નોર કરીએ છીએ. આવા ઉપકરણનું વાયરિંગ યોગ્ય રીતે ઘણીવાર નથી થતું અને તો પણ ત્યાં સ્પાર્ક થાય. ગરમીની સિઝનમાં વધારે થતું હોય છે, પરંતુ એ સ્પાર્ક ગમે ત્યારે થઈ શકે, જેમ આ કેસમાં પણ કદાચ થઈ શક્યું હોય. તો એ શોર્ટ સર્કિટને કારણે આખી આગ આપને જોતામાં ભડથું બળતી હોય છે. એ સિવાય પરફ્યુમ, વરાળ બને તેવા પદાર્થ પણ આગનું કારણ બની શકે છે. ઘણીવાર આપણે હળવાશથી લીધેલા પદાર્થ પણ ગાડીમાં હોય અને તેને કારણે પણ વધારે ગરમી, હીટ ક્રિએટ થાય છે અને તેને કારણે શોર્ટ સર્કિટ થાય અને આગમાં પરિવર્તિત થઈ જાય છે. આગ લાગતા પહેલાં કેટલાક સંકેત પણ મળે છે. આ ખાસ સાંભળજો, કારણ કે આપની પાસે કાર હોય તો પણ કાં તો પછી જે શોર્ટ સર્કિટ થાય છે અથવા તો આ સ્થિતિ છે તેને સમજવા માટે જરૂરી છે. વાયરમાંથી શરૂઆતમાં દુર્ગંધ આવે છે. એ દુર્ગંધ આવે ત્યાં જ તેને સર્વિસ સ્ટેશન લઈ જવી જોઈએ અથવા તો ત્યાં જ તેને રોકી દેવી જોઈએ અને સર્વિસમેનને બોલાવવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનું જોખમ આપને કે આપના પરિવારના માથે ન આવે. અચાનક ધુમાડો નીકળવા લાગે છે, ખાસ કરીને એન્જિનમાં આપણે જોતા હોઈએ છીએ અને ત્યારે પાણી પણ નાખવામાં આવે છે. એક પ્રક્રિયા છે, પરંતુ જ્યારે ધુમાડાની માત્રા વધે ત્યારે તેને સાઈડ કરી દેવી જોઈએ અને રિસ્ક ન લેવું જ હિતાવહ છે આપના માટે. એ સિવાય કાર ચલાવવામાં પણ મુશ્કેલી આવે, કારણ કે આપ જ્યારે રેગ્યુલર ચલાવતા હો અને જો કારમાં કોઈ ખામી છે ને ચલાવી રહ્યા છો તો પછી આપને ફીલ પણ થશે ડ્રાઈવર તરીકે કે આજે કારમાં એટલી સ્મૂથનેસ નથી જેટલી રેગ્યુલર હોય. એ સિવાય સ્પાર્કિંગ થતું પણ દેખાય તો ગાડીને તુરંત જ આ સંકેત સૌથી મોટો સંકેત છે કે શોર્ટ સર્કિટ કોઈ પાર્ટમાં ચોક્કસ થયેલું છે, જે આપે રોકીને ટેકનિશિયનને બોલાવવો ખૂબ જરૂરી છે. એ સિવાય કંઈ પણ અજુગતું લાગે આ કારણો સિવાય તો તરત તમારી કારને બંધ કરો. રિસ્ક ન લો આગળ જવાનું અને ત્યાંથી બહાર નીકળવું વધારે હિતાવહ છે. પછી ભલે કંઈ જ ન હોય, પરંતુ રિસ્ક ન લેવું જોઈએ. ક્યારે પણ હળવાશથી આ બાબતોને ન લેવી. તુરંત જ્યારે આપ મિકેનિકને બોલાવો ત્યારે કાર ચેક કરાવો. એવું નથી કે કાર આપણે દોરીને જ લઈ જવું. એપ્લિકેશન થ્રુ પણ આપ કોઈ પણ મિકેનિકને બોલાવી શકો છો. એ ત્યાં આવશે અને આપની કારને રિપેર કરી દેશે. સાવધાની ખૂબ જરૂરી છે અને સાવધાની માટે શું, જ્યારે આ પ્રકારના કિસ્સા આપ જુઓ, આ વેપારી બહાર ન નીકળી શક્યા, કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાચ હાથથી તો તૂટે નહીં અને એટલા માટે હથોડી રાખો કે કોઈ પણ એવો પદાર્થ રાખો કે જે ડેશબોર્ડમાં પણ હોય, જ્યાંથી આપ તુરંત કાચને તોડી શકો જો આપાતકાલીન સ્થિતિ સર્જાય તો. એ સિવાય જ્યારે સીટ બેલ્ટ લોક થઈ જાય તો કાપવા માટે કાતર પણ રાખો. આપને લાગશે કે આવું તો અવારનવાર કોઈની જોડે થાય નહીં, પરંતુ એકવારની આ ઘટના જીવ લઈ શકે છે અને એટલા માટે આ સાધનો કારની અંદર જ હોવા જરૂરી છે. ફાયર એક્સટિંગ્વિશર રાખવાથી આગને કાબૂ કરી શકાય છે, કારણ કે ફાયર એક્સટિંગ્વિશરના નાની સાઇઝ પણ આવતી હોય છે, જે આપ વ્હીકલમાં આરામથી રાખી શકો છો. આપાતકાલીન સ્થિતિમાં આ વરદાન સ્વરૂપ સાબિત થતું હોય છે. એ સિવાય જ્યારે સર્વિસની વાત આવે તો તેને ઇગ્નોર ન કરો. સમયસર ઓઇલ ફિલ્ટર કરાવો, એન્જિન ફ્લુઅન્ટ એન્જિન ઓઇલ બદલતા રહો, જેથી કરીને આપ ગાડીને વધારે સારી રીતે લાંબા ગાળા માટે ચલાવી શકો છો અને કોઈ પણ તકલીફ ન પડે. ઓથોરાઇઝ જગ્યાએ સીએનજી ફિટિંગ અને ટેસ્ટિંગ કરાવો. સીએનજી ગાડીઓમાં જે બ્લાસ્ટ થતા હોય છે તે માત્ર ને માત્ર અનઓથોરાઇઝ જગ્યાએ થોડા પૈસા બચાવવા માટે ફિટિંગ કરાવ્યું હોય તો એવું થતું હોય છે. એટલા માટે ઓથોરાઇઝ સરકાર દ્વારા માન્ય હોય તેવા લોકોને ત્યાં જ જાઓ. વધારે મોડિફિકેશનથી કારમાં ટેકનિકલ ખરાબીની શક્યતા વધે છે. અત્યારે ફેશન ઓરિએન્ટેડ પણ મોડિફિકેશન કરાવાય છે, કારણ કે કૂલ બનવાની વાત હોય છે અથવા તો લીકથી અલગ જઈને કંઈક કરવું હોય છે, એટલે કાર ચાલકો આ રિસ્ક લેતા હોય છે. પરંતુ વધારે મોડિફિકેશન ટેકનિકલ ખરાબી લાવી શકે છે. કારની બેટરીનું મેન્ટેનન્સ વર્ષમાં એકવાર જરૂર કરાવવું. ભલે આપની કાર નવી હોય, પરંતુ સાવચેત રહેવું ખૂબ જરૂરી છે. એટલા માટે બેટરીનું મેન્ટેનન્સ એકવાર વર્ષમાં હોવું જ જોઈએ.